નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, જેની અંદર પ્રકરણ નંબર 11 કે જે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, કે એ ચેપ્ટર રહ્યું એ કુલ ગુણ 5નું પૂછાય છે. એમાંથી 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય, જે આપણા ડી વિભાગનો પ્રશ્ન આવે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન હશે અને એક ગુણનો પ્રશ્ન હશે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી આ ચેપ્ટર સાવ ઇઝી છે અને આમાંથી 4-5 ગુણ રોકડા મળે તેમ છે. તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો શરૂઆત કરતાં પહેલાં તો આપણને એના નામ વિશે થોડીક ખબર હોવી જોઈએ કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એટલે માનવ આંખ એટલે માનવીની આંખ, અને રંગબેરંગી દુનિયા એટલે એની મદદથી જે આપણી આજુબાજુ આપણે જે આ રંગબેરંગી વસ્તુઓ છે આ દુનિયાની અંદર, એને શું કરીએ કે અહીં જોઈ શકીએ છીએ. તો એ કેવી રીતે જોવાય છે, ક્યારે જોઈ શકાય છે, કેની મદદથી જોઈ શકાય છે, એના વિશે આપણે ભણવાનું છે. તો આવું જ એક આપણે 5 માર્ક્સનું ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર છે જે શરૂઆત કરશે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાંથી આર્યો એ પ્રશ્ન એકવાર બોર્ડની અંદર પણ આવેલો છે કે પ્રશ્ન એમ છે માનવ આંખ, તો ખાલી એટલું નહીં પૂછાય માનવ આંખ, પૂછશે આવી રીતે માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી, તેના મુખ્ય ભાગોના કાર્યો જણાવો. એટલે આપણે આ માનવ આંખની એક નામ નિર્દેશવાળી શું દર્શાવી છે? આકૃતિ. આના મુખ્ય ભાગો કયા કયા? તો એના મુખ્ય ભાગો એક છે નેત્રમણી, સિલિયરી સ્નાયુ, નેત્રપટલ, દ્રષ્ટિચેતા, કાચ રસ, આ બાજુ જે પારદર્શક પટલ, કનિનિકા, કીકી અને તરલ રસ. જો આટલા ભાગ રહ્યા એ માનવ આંખના મુખ્ય ભાગો કહેવાય. આમાંથી કોઈ એક ભાગમાં જો થોડી પણ ઇફેક્ટ થાય, એટલે કે ખામી થાય ને, તો આપણને જોવામાં થોડી ઘણી શું પડશે? તકલીફ પડતી હોય. આપણે ઘણી બધી વાર જોતા હોય, કોઈને આમ દૂરનું ન દેખાતું હોય, કોઈને નજીકનું ન દેખાતું હોય, કોઈને દૂર નજીક બેય ન દેખાતું હોય ચશ્મા વગર, અને કોઈને હાવ ન દેખાતું હોય, કોઈને મોતિયા આવી જતા હોય. આવું બધી ઘણી બધી આંખની ખામીઓ થતી હોય છે. તો એ ખામીઓ ક્યારે થાય? તો આમાંથી કોઈ ભાગ ઉપર ક્યાંક અસર થઈ છે અને એ પોતાનું કાર્ય કરતું બંધ થયું હશે, ત્યારે આવી ખામીઓ ઉત્પન્ન થતી હોય. તો આવો જ એક પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી અને તેના મુખ્ય ભાગોના કાર્ય જણાવો. તો પહેલાં આપણે એક આ નામ નિર્દેશવાળી શું દોરવાની? આકૃતિ. હવે આપણે આંખમાં કેવી રીતે કયો ભાગ કાર્ય કરે ને એના વિશે આપણે ભણીએ. તો પહેલું કે માનવ આંખ એ અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણા શરીરની અંદર કુલ 5 જ્ઞાનેન્દ્રિયો છે. 1 કાન, નાક, આંખ, જીભ અને ત્વચા, એટલે કે ચામડી. એમાં સૌથી અત્યંત મૂલ્યવાન હોય કે જેનું મૂલ્ય આમ એટલી બધી મૂલ્યવાન છે કે એના મૂલ્યની કોઈ કિંમત, કેટલું એનું મૂલ્ય આપવું એની કોઈ અંદાજિત રકમ જ નથી. એવી અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ, એટલી બધી સંવેદનશીલ કે થોડીક પણ આમ આજુબાજુ કંઈક ઇફેક્ટ થાય તરત આપણને ખબર પડી જાય. તો એવી મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય હોય 5માંથી, તો એ હે માનવ આંખ. તો પૂછે શરીરમાં અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય કઈ? તો માનવ આંખ. એટલે પહેલાં તો આપણને એ ખબર છે કે આપણા શરીરની અંદર જે કુલ 5 જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ અને ચામડી, ત્વચા, એમાંથી સૌથી જો મૂલ્યવાન હોય 5માંથી મૂલ્યમાં વધારે ને વધારે મૂલ્ય ધરાવતું હોય અને સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને બીજી જ્ઞાનેન્દ્રિયની સરખામણીએ આ ઝડપથી સંવેદના અનુભવતું હોય, સંદેશાઓ ગ્રહણ કરતું હોય એવું જ્ઞાનેન્દ્રિય કઈ છે? માનવ આંખ. તો પહેલો મુદ્દો લખશે માનવ આંખે અત્યંત મૂલ્યવાન અને અત્યંત સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય. હવે માનવ આંખ શું કામ આવે? તો આપણી આજુબાજુની આ અદ્ભુત દુનિયાને જોવા માટે. આપણે તો કે ચાલો અહીંયા જોવી હી તો આ બોર્ડ, તો આ બોર્ડની અંદર આ લખેલું કેની મદદથી જોઈ શકશે? માનવ આંખની મદદથી ન જ. હવે
બીજું વસ્તુ, હવે આપણે આ જોતા હતા ત્યારે આજુબાજુ બીજી કઈ ઘટના થાય છે તો એ કોની મદદથી જોઈશી? માનવ આંખની મદદથી. ચાલો આંખ બંધ કરીને આપણે આમ જોવાની કોશિશ કરશી, દેખાશે નહીં. તો માનવ આંખ રહ્યું એ આપણી આજુબાજુની અદ્ભુત દુનિયા, જ્યાં જુદી જુદી દુનિયા રહી, આ જુદી જુદી વસ્તુઓની બનેલી, તો એ અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. આપણે વિવિધ રંગો, ચાલો આ બોર્ડમાં લખ્યું તો એમાં ઘણા બધા રંગોનો ઉપયોગ થયો હોય, તો આ બધા રંગોને આપણે ઓળખી કેની મદદથી શકશી? તો માનવ આંખ. તો માનવ આંખ રે એ આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. તે એક પારદર્શક પેશીની બનેલી કુદરતી બહિર્ગોળ, યાદ રાખજો, કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના વક્રીભવનની ઘટના પર કામ કરે. એટલે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે આંખની અંદર કયો લેન્સ આવે. બે પ્રકારના લેન્સ આવે, અંતર્ગોળ અને બહિર્ગોળ. એમાં આપણી આંખની અંદર બહિર્ગોળ લેન્સ છે અને એ કેવી રચના છે? કુદરતી. કોઈ અહીંયા મૂકેલો લેન્સ નથી, કુદરતી એ રીતની આંખની અંદર તમે આ જુઓ છો તો આંખની અંદર આ બહિર્ગોળ લેન્સ જેવી એક કુદરતી શું કરી છે? રચના. હવે જ્યારે એના ઉપર પ્રકાશ પડશે ત્યારે પ્રકાશ રહ્યો એ જ્યારે આ લેન્સ ઉપર પડે ત્યારે સીધો નહીં જાય, બહાર નહીં નીકળે, એની મૂળ ગતિથી થોડો શું થઈ જાય છે? વળી જશે. આવી રીતે આમ છે બહિર્ગોળ લેન્સ, અહીંથી પ્રકાશ આમ આવશે, જ્યારે લેન્સ ઉપર પડશે તો આમ સીધો નહીં હાલે, એ અહીંયાથી વચ્ચેથી સેજ આમ શું થઈ જાય છે? વળી જશે, એને માર્ગ બદલાયો. તો આ રહ્યું એ શું થયું કહેવાય? વક્રીભવન. તો માનવ આંખ રહ્યું ને એમાં એક પારદર્શક પેશીની બનેલી, એટલે માનવીની આંખ એક પારદર્શક પેશી. પેશી કેનાથી બને? કોષો. પણ એવા કોષો કે જે કોષોને આરપાર શું કરી શકાતા હોય? જોઈ શકાતા. એવા આરપાર જોઈ શકાય એવા કોષો ભેગા થઈને એક પેશી બની છે આંખની અંદર, અને એ પેશી રહી એનાથી આપણી આંખની રચના થઈ, અને એ આંખની રચનામાં એક કુદરતી રીતે બહિર્ગોળ લેન્સ જેવી રચના થઈ છે. અને એ બહિર્ગોળ લેન્સ જેવી રચનામાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે એનું વક્રીભવન થાય છે, અને એ વક્રીભવન થઈ અને એ આગળના ભાગ ઉપર જ્યાં એ પડશે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, અને આપણે એને શું કરી શકતા હઈશું? જોઈ શકતા હઈશું. એટલે માનવ આંખ રહ્યો ને એક પારદર્શક પેશીની બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સની પ્રકાશના વક્રીભવનની ઘટના પર કાર્ય કરે છે. તો પહેલાં આંખ વિશે આપણે 2-3 વસ્તુ જોઈ. પહેલી, માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. બીજું કે માનવ આંખની મદદથી આપણે આપણી આજુબાજુની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગોને જોઈ શકીએ છીએ. ત્રીજું, માનવ આંખ એક પારદર્શક, એટલે કે જેની આરપાર જોઈ શકાતી હોય તેવી. તો માનવ આંખે એક પારદર્શક પેશીની બનેલી છે અને જેની અંદર એક કુદરતી બહિર્ગોળ લેન્સ જેવી રચના હોય અને એના વક્રીભવન પર એ કાર્ય કરે છે. આ 3 વસ્તુ આપણે જોઈ ગયા. આગળ તેની રચના કેમેરા જેવી છે. ખાસ યાદ રાખજો, આ MCQ પૂછેલો છે કે માનવ આંખની રચના કેના જેવી છે? કેમેરા જેવી. જેમ આપણે કેમેરામાં ફોટો પાડી અને જ્યાં લગી ડિલેટ ન કરાય ત્યાં સુધી આપણે એ ફોટો કેમેરામાં હોય છે, કે આપણા મોબાઈલની અંદર આપણે ફોટો પાડતા હોય કેમેરામાંથી તો એમાં રહી જાય. એમ આપણી સામે જ્યારે કોઈ વ્યક્તિ આવે એકવાર અને આપણે એને આપણી આંખથી નિહાળી લઈએ, જોઈએ, અને વર્ષો પછી જ્યારે પણ એ વ્યક્તિ આપણા સામે આવે ને તો આપણે એને શું કરી જઈએ? ઓળખી જઈએ. કેમ? કારણ કે જેમ કેમેરામાં એકવાર સામે આવેલી વસ્તુનો ફોટો પડી ગયો ને ડિલેટ નથી લાગતો, એવી રીતે માનવ આંખ જ્યારે કોઈ એકવાર વસ્તુને સરખી રીતે શું કરી લે? જોઈ લે, કે જોઈ લે ત્યારથી તે જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય ને ત્યાં સુધી એના મગજમાં એ આંખની મદદથી જોયેલી વસ્તુનું પ્રતિબિંબ હોય છે. એટલે માનવ આંખ રહે ને એની રચના કેના જેવી છે? તો કેમેરા જેવી છે, અને તે આજુબાજુની વસ્તુને જોવા માટે સક્ષમ છે. અને આંખ રહી એ એની આજુબાજુની વસ્તુ બધી જોવા માટે કેવી હોય છે? સક્ષમ. આમ આજુબાજુ બધું શું કરી શકે છે? જોઈ શકે. એવું નહીં કે આમ ઊભા હી તો આપણે સીધું જ જોઈ શકીએ, ના, આ બાજુનું દેખાય, આ બાજુનું દેખાય છે. એટલે આંખની સામે 3 બાજુ આપણે શું કરી શકીએ? જોઈ શકીએ. પાછળની બાજુ નહીં જોઈ શકાય. એટલે માનવ આંખ રહ્યું એની આજુબાજુની વસ્તુને જોવા માટે શું કરે છે? સક્ષમ છે. માનવ આંખનો ડોળાઓનો આકાર લગભગ ગોળાકાર હોય, એટલે માનવીને 2 આંખ હોય એટલે ડોળા લખ્યું. તો માનવ આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય. યાદ રાખજો, માનવ આંખના ડોળાનો આકાર કેવો હોય? તો ગોળાકાર, અને તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર છે. આને યાદ રાખજો ખાસ કે 2.3 સેન્ટીમીટર. MCQમાં પૂછે તો બધાય આવું લખ્યું હોય 2.3, 2.3, 2.3, 2.3.
પણ હવે આપણને ખબર છે આંકડો 2.3, પણ વાંહે શું આવે, કોઈ જગ્યાએ કિલોમીટર લખ્યું, કોઈ સેન્ટીમીટર, કોઈ મિલીમીટર, આવી રીતે આમ લખતા હોય, સમજો. તો હવે આમાંથી કયો ગોતો, તો આપણને એ ખબર હોય છે કે માનવ આંખનો વ્યાસ આશરે કેટલો છે, તો કે 2.3 સેન્ટીમીટર, એટલે ગોળાકાર કેટલો છે, તો કે 2.3 સેન્ટીમીટરનો. તો ખાસ આ બે મુદ્દા યાદ રાખજો, આમાંથી MCQ પૂછાય. માનવ આંખની રચના કેના જેવી છે, તો કેમેરા જેવી. બીજું, માનવ આંખના ડોળાઓ કેવા આકારમાં હોય, તો ગોળાકાર આકારમાં. ત્રીજું, માનવ આંખનો વ્યાસ આશરે કેટલો છે, તો 2.3 સેન્ટીમીટર. હવે માનવ આંખના મુખ્ય ભાગો અને તેના કાર્યો નીચે મુજબ. હવે આપણે જોઈએ માનવ આંખના મુખ્ય ભાગો. તો આપણે જેમ આકૃતિમાં જોયા કે માનવ આંખના આ બધા મુખ્ય શું હતા, ભાગો. હવે એના કાર્યો, હવે એ આંખની અંદર શું કામ આવે, તો પહેલો માનવ આંખનો જો મુખ્ય ભાગ હોય તો પારદર્શક પટલ, જેને કોર્નિયા પણ કહેવાય. કોર્નિયા કે જે બહારનો ભાગ આવે, તો પહેલો જ ભાગ પારદર્શક પટલ, કોર્નિયા. તો આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને કોર્નિયા અથવા પારદર્શક પટલ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે જઈ આપણા અરીસો હોય એની સામે ઊભા રહી આવી રીતે આમ કરી અને જોઈને તો આપણો આંખનો જે આગળનો ભાગ રહ્યો ને આમ આવી રીતે આમ ઉપસેલો હોય છે, આવી રીતે ઉપસેલો, અને એ ભાગ રહ્યો એ પારદર્શક છે કે જેની મદદથી આપણે આરપાર શું કરી શકીએ, જોઈ શકીએ. તો એ આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય તેને કોર્નિયા કહેવાય. એટલે આપણે આ જોઈએ તો અહીં આ રહ્યો, આ આંખની રચના છે, એમાં જે આ ભાગ રહ્યો, આ ભાગ તમે જોવો હો તો આંખની બહારથી આમ ઉપસેલો છે, જે આ રહ્યો આપણું પારદર્શક પટલ, કે આ જે આંખની બહારના ભાગેથી આમ શું થયેલો છે, ઉપસેલો છે. તો આ ભાગને આપણે શું કહી શકાય, તો કોર્નિયા કહેવાય છે. એટલે આ આખી આંખની રચના છે એની આગળનો ભાગ બહારની તરફ બહાર નીકળેલો છે, જો ગોળાકાર છે એમાંથી થોડોક આ ભાગમાં શું થઈ ગયો છે, બહાર આવ્યો છે. તો એ બહારની સપાટી જે ઉપસેલી આવી અને એ પારદર્શક હોય છે કે જેથી પ્રકાશ આના ઉપર પડશે તો અહીંયાથી અંદર જઈ શકાય છે. એટલે બહાર આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે જેને આપણે કોર્નિયા અથવા પારદર્શક પટલ કહેવાય છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટીએથી થાય. હવે અહીંયાથી આ બહારની સપાટી થઈ, હવે કોઈ પ્રકાશ માની લ્યો કામ આવ્યો તો પહેલાં ક્યાં પડશે, તો કોર્નિયા ઉપર, પારદર્શક પટલ ઉપર. હવે પારદર્શક પટલ રહ્યું, એ પારદર્શક પટલ ઉપર જ્યારે પડશે ને ત્યારે એ પ્રકાશનું કિરણ સીધું અંદર નહીં જાય, થોડું દિશાથી શું થઈ જાય છે, વળી જશે. એટલે આમ સીધું જવાની જગ્યાએ અહીંથી આમ સહેજ શું થઈ જાય છે, વળી જશે. હવે વળી ગયું એટલે એનું શું થયું કહેવાય, વક્રીભવન. અને વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પરથી થશે. એટલે વક્રીભવન ક્યાંથી શરૂ થઈ ગયું, બહારની સપાટી પરથી. એટલે આપણી આંખની અંદર જે પ્રકાશનું કિરણ પ્રવેશે ને એનું વક્રીભવન થવાની શરૂઆત જ ક્યાંથી થાય, તો આપણા પારદર્શક પટલ કોર્નિયા પરથી. એટલે એને એમ કીધું કે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પરથી થાય. તો આ કોર્નિયા શું કામ આવે, તો કોર્નિયા રહ્યું ને એ બહારથી જે પ્રકાશનું કિરણ આવે, અત્યારે આપણે આમ ઊભા રહી, આપણી સામે કોઈ આમ વસ્તુ છે તો એના ઉપરથી જે પ્રકાશનું કિરણ આવે એ પહેલાં ક્યાં પડશે, પારદર્શક પટલ પર. હવે અહીંયાથી આંખમાં પ્રવેશે ને તો એ સીધું નહીં જાય, અહીંયા પારદર્શક પટલથી સહેજ શું થઈ જાય છે, વળી જશે. એટલે એનું શું થયું, વક્રીભવન. અને વક્રીભવન કિરણ રહ્યું એ આગળના ભાગ ઉપર પડશે અને અહીંયાથી ઠેઠ મગજ સુધી પહોંચશે ને આપણે વસ્તુને શું કરી શકીએ, આગળ વસ્તુને શું કરી શકીએ, જોઈ શકીએ. તો પારદર્શક પટલનું કાર્ય શું, તો બહારથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે. પણ આપણે લખવા ટાણે પહેલાં એની વ્યાખ્યા લખવાની કે આંખના આગળના ભાગમાં આગળના પારદર્શક ભાગને અથવા આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસી આવે છે જેને કોર્નિયા અથવા પારદર્શક પટલ કહેવાય છે. બીજો મુદ્દો, આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટીએથી થાય છે. આ હતો પહેલો આપણો ભાગ કયો, કોર્નિયા અથવા પારદર્શક પટલ. હવે બીજો ભાગ એ કનિનિકા, જેને આઈરિસ પણ કહેવાય. તો કનિનિકા એ ક્યાં છે, તો આપણે જોઈએ આ આપણો પારદર્શક પટલ, એની આગળ જઈએ ને એટલે આવી કનિનિકા, અંદરનો બીજો ભાગ. જેમ કે આપણે આગળના એક ચેપ્ટરમાં ભણી ગયા હતા કે આપણે ખોરાક ખાવો હોય ને તો ડાયરેક્ટ નાના આંતરડે ન પહોંચે, પહેલાં મુખમાં મૂકવો પડે. તો આ આગળનો ભાગ થયો, અહીંયાથી અંદર જતો હતો.
એવી રીતે પહેલા પ્રકાશ ક્યાં આવ્યો તો પારદર્શક પટલ કોર્નિયા પર. હવે અહીંયાથી થોડોક પ્રકાશ અંદર જાય છે વક્રીભવન થઈ, ક્યાં આવશે તો કનિનિકા આઈરિસ પર. તો પારદર્શક પટલના પાછળના ભાગે યાદ રાખજો, પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના હોય. પહેલાથી ખબર હોવી જોઈએ પારદર્શક પટલના પાછળના ભાગે શું આવેલું હોય તો કનિનિકા. તમે જુઓ જ છો અહીંયા કે આ પારદર્શક પટલ આપણો હતો તો એની પાછળ આ જોયું તો શું આવ્યું તો કનિનિકા. એટલે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા હોય છે, જે ઘેરો સ્નાયુલ પડદો છે, એક સ્નાયુનો બનેલો ઘેરો જાડો પડદો છે. એટલે તમે આ જુઓ છો જે આ કલર કરેલો છે યેલો બેકોર, એ શું છે તો કનિનિકા. એક ઘેરો સ્નાયુલ પડદો એટલે જાડો સ્નાયુનો બનેલો પડદો છે, જે કીકીનું કદ નાનું મોટું કરે છે. જે કીકીનું કદ શું કરાવશે નાનું મોટું, એટલે કનિનિકાની પાછળ કીકી આવશે. અહીંયા તમે જુઓ છો જે આપણી વચ્ચેનો ભાગ આપણે જોઈ છે ગોળાકાર કાળો અથવા ભૂરા રંગની દેખાતી હોય છે. તો એ કાળા અથવા ભૂરા રંગની જે કીકી રહે ને એને નાની મોટી કરવાનું. આપણે અમુક વસ્તુ દૂર જોવું હોય તો આમ જોતા હોય, નજીક જોતા હોય તો એ આપણને નોર્મલી સ્પષ્ટ દેખાય એ કેની મદદથી ખબર છે? કીકીનું કદ નાનું મોટું થાય છે ને એની મદદથી. જો આમ જોતા હોય ને કીકી કાયદેસર નાની થવાની હોય ન થઈ શકે તો આપણને ન દેખાય. આમ જોતા હોય દૂર કાયદેસર મોટી થવાની ન થઈ શકતી હોય તો આપણને દૂરની વસ્તુ ન દેખાતી હોય કદાચ. તો કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે તો કનિનિકા. તો આ રહ્યું કનિનિકા. તો કનિનિકામાંથી 2-3 MCQ નીકળી શકે. પારદર્શક પટલના પાછળના ભાગે શું આવ્યું હોય તો કનિનિકા. બીજું ઘેરો સ્નાયુમય પડદો કયો છે તો કનિનિકા, અથવા કનિનિકા એ કેવો પડદો છે તો ઘેરો સ્નાયુમય, જે કીકીનું કદ નાનું મોટું કરે. કીકીનું કદને નાનું મોટું કોની મદદથી થાય તો કનિનિકાની મદદથી. આ 2 ભાગથી આ ત્રીજું કીકી. એટલે હજી અહીંયાથી આગળ જઈ થોડાક, જો પેલા પારદર્શક પટલ આવ્યો એની પાછળ ગયા એટલે કનિનિકા આવી, હજી એને પાછળ જઈ એટલે કીકી આવશે. તો કીકી શું કામ આવે તો કનિનિકાની મધ્યમાં આવેલા નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહેવાય. હવે આપણે દૂરનું નજીકનું જોવા માટે કેમાં પરિવર્તન થવું જોઈએ તો કીકીમાં. કોણ કરે એને નાની મોટી તો કનિનિકા. તો હવે અહીં એમ કીધું કનિનિકાની મધ્યમાં, એટલે તમે જુઓ છો કે આ ભાગ અને આ ભાગ ઘેરો રહ્યો એ કોણ છે કનિનિકા. તો એની આ વચ્ચે જે આ ભાગ આવ્યો ને એને શું કહેવાય તો કે કીકી. તો કનિનિકાની મધ્યમાં આવેલા ભાગને શું કહેવાય કીકી કહેવાય છે. અને જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે. જે આપણી આંખની અંદર બહારથી જે પ્રકાશનો જથ્થો આવે એનું શું કરાવે નિયંત્રણ. જો એક હારે પ્રકાશ આવી જતો હોય તો આપણે અંજાઈ જશી. આપણે ઘણી બધી વાર તડકામાં બહાર જઈ અને તરત અંદર આવી રૂમમાં તો આપણને કાંઈ દેખાય નહીં થોડી વાર. તો એ ક્યારે એ થાય જ્યારે કીકીએ પ્રકાશના જથ્થાનું નિયંત્રણ ન કર્યું હોય ત્યારે. એટલે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કોની મદદથી થાય તો કીકીની મદદથી. તો કીકીનું કાર્ય શું તો જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. તો કીકી એટલે શું તો કનિનિકાની મધ્યમાં આવેલો, એટલે કનિનિકાની વચ્ચે આવેલો, આ કનિનિકા છે એની વચ્ચે આવેલા પરિવર્તનશીલ છિદ્રની, કે એમાં શું થતો હોય ફેરફાર થતો હોય એવા પરિવર્તનશીલ છિદ્રની કીકી કહે છે. જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું શું કરાવે છે નિયંત્રણ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના 3 ભાગ ભણ્યા. આગળ હજી આપણે બીજા એના ભાગો ભણીએ તો આમાંથી પહેલાં થોડા MCQ નીકળે એને આપણે જોઈ લઈએ. તો અહીંથી તો કે અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય હોય તો કઈ તો માનવ આંખ. બીજું આપણી આજુબાજુની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગોને કોની મદદથી જોઈ શકાય તો માનવ આંખની મદદથી. માનવ આંખની રચના કેના જેવી છે તો કે કેમેરાની જેવી, અથવા કેમેરા જેવી રચના શેની છે તો માનવ આંખની. આગળ જોઈ માનવ આંખનો ડોળા લગભગ કેવા આકારે હોય તો ગોળાકાર આકારે. માનવ આંખનો વ્યાસ કેટલો હોય તો કે 2.3 સેન્ટીમીટર. એમાં યાદ રાખજો આંકડો યાદ રાખવાનો અને પાછળનો એકમે ખાસ યાદ રાખવાનો. આગળ તો કે પારદર્શક પટલ કોર્નિયા. તો પારદર્શક પટલ તો પૂછે આંખની બહારના ઉપસેલા ભાગને શું કહેવાય તો પારદર્શક પટલ અથવા કોર્નિયા કહે છે. એથી આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું એ શું કરાવે છે તો કે વક્રી ભવન કરાવે. કનિનિકા તો પારદર્શક પટલના પાછળના ભાગે આવેલી રચનાને શું કહેવાય તો કનિનિકા. પારદર્શક પટલ આગળ હતો એની પાછળ આવ્યો કનિનિકા. તે કેવો પડદો છે કનિનિકા એ કેવો પડદો છે તો ઘેરો સ્નાયુમય, અથવા ઘેરો સ્નાયુમય આંખમાં કયો પડદો હોય તો
કનિનિકા. આગળ કીકીનું કદ નાનું મોટું કોની મદદથી થાય? તો કનિનિકાની મદદથી. અથવા કનિનિકા કોનું કદમાં વધારો અથવા ઘટાડો કરે? તો કનિનિકાની મદદથી કીકીના કદમાં વધારો અથવા ઘટાડો થશે. છેલ્લે કીકી. તો કીકી કનિનિકાની મધ્યમાં આવેલા ભાગને શું કહેવાય? તો કીકી. અહીં તમે જુઓ, આ કનિનિકા, આ કનિનિકા, તો એને વચ્ચેના ભાગને આપણે શું કહીશું? કીકી. અને આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કોની મદદથી થાય? તો કીકીની મદદથી થાય છે.